અવધૂત કહે છે, પશ્યામી ધનીનામ ક્લેશમ લુબ્ધનાત્મા જીતાત્મનામ. મેં ધનિકોના દુઃખોને નજીકથી જોયું છે. દેખાય કે મોટો ધનિક છે, પણ સંસારમાં કેટલો દુઃખી હોય, અને બહુ રૂપિયા હોય એને કેવી કેવી તકલીફો પડે છે. બહુ ધન વધે ને એને કેવી કેવી તકલીફો પડે છે. એક તો બહુ રૂપિયા વધે ને એટલે ઊંઘ ઓછી થાય, ઊંઘ ના આવે. એને સતત ભય રહ્યા કરે કે હા કેટલા તાળા માર્યા, તિજોરીનું તાળું વાંખ્યું કે નહીં, બહારનું તાળું વાંખ્યું કે નહીં, અને આખો દિવસ એ ચિંતા હોય. પછી એને ભગવાન ના દેખાય, એને પેલું ધન દેખાય, ક્યાં મૂક્યું છે એ સતત એને એ ચિંતા રહે. ઊંઘ ઓછી થઈ જાય. બહાર જાય તો ચિંતા રૂમની રહે, તાળું માર્યું કે નહીં, અંદર કેટલા પડ્યા મૂકીને આવ્યા છીએ, ભય રે. રાજતઃ ચોરતઃ શત્રુતઃ. બહુ ધન વધે એટલે રાજાનો ભય રહે, ગણતરી કરવી પડે, નહીં તો ક્યારે ટેક્સ આવે. અત્યારે તો આપણે ભારતમાં બહુ કડક થઈ ગયું છે. હા, તમે જે ધન વાપરો ને ધન ક્યાંક મૂકો એટલે સીધી તમારી બધી ડેટા પહોંચી જાય. એટલે રાજાનો ભય રહે, ટેક્સ રેડ ક્યારે પડશે એનો ભય રહે. ચોરનો ભય રહે, ક્યારેક ધન વધે એટલે ચોરીનો ભય રહે બધાને. શત્રુતા, શત્રુનો ભય રહે. જ્યારે તમારે ધન વધે ને એટલે તમારી આગળ ઓટોમેટિક તમારા શત્રુ થઈ જાય. તમારે બનાવવા ના પડે. જે તમારા ખાસ માણસો હોય ને એ પણ તમારા શત્રુ થઈ જાય. તમે નીકળો ને પાછો એમ વાત કરે કે તો બહુ રૂપિયા વધી ગયા, બહુ મોટો થઈ ગયો, અમારી સામે બોલતોય નથી, અમારી સામે જોતોય નથી, આવું કે હવે તમે એને જોયો ના હોય, તમારું ધ્યાન ના હોય, પણ તોય લોકો તમારી આવી વાતો કરે. ક્યાં તો બહુ હવે રૂપિયા વાળો થઈ ગયો તો આપણને ક્યાંથી બોલાવે. શત્રુતઃ, શત્રુઓનો ભય રહે. સ્વજનાત પશુ પક્ષીતઃ. પોતાના સજ્જનોથી પણ ધનથી ચિંતા રહે. કેમ કે ધન વધે ને એટલે તમારા સગાવાલા તમારી પાસે રૂપિયા માગવા આવે. હવે તમે આપો તોય દુઃખ ને ના આપો તોય દુઃખ. ના આપો તો કે આ રૂપિયા આટલા બધા છે પણ શું કામના, કોઈને આપતો તો છે નહીં. અને જો આપો તો ફરી પાછા આપવાના આવે ને પાછા તમારે સંબંધો બગડે. ધનથી માણસ સુખી થાય ને પ્રહલાદ, એવું માનશો નહીં. ધન એક વ્યવહાર છે. તમારે જો બહુ સુખી થવું છે તો ચલો તમને એક વ્યવસ્થા કરી આપું. તમારે આખી પૃથ્વીના રાજા બનવું છે, પૃથ્વીનો જ સમ્રાટ બનવું છે, તો આ પૃથ્વી તમને એકલા આપી દો. તમે એકલા જ આ પૃથ્વી ઉપર રહો. જેટલા દુનિયાના વસ્ત્રો છે, જેટલા કપડાં છે, તમારે જેટલી મોંઘી સાડીઓ પહેરવી હોય પહેરો, જેટલા સારા કપડાં પહેરવા હોય પહેરો, બધા કપડાં તમને કોઈ આપી દે. જેટલા ભોગોની વસ્તુઓ છે, ભોગ ખાવાની સામગ્રી બધી તમને આપી દે. બાગ બગીચા, પલંગો, વ્યવસ્થાઓ શું બધું તમને આપી દે. અને તમે એકલા જગત ઉપર એકલા જ હો, આ બધું તમે ભોગવો તો તમને આનંદ આવે ખરા? એમ સંસારની અંદર ધન છે ને એ વ્યવસ્થા છે. ધન જ બધું નથી. ધન વ્યવહાર માટે છે, વ્યવસ્થા માટે છે. પણ આપણે ધનને જ બધું સમજી લઈએ છીએ, ધનને જ બધું માની લઈએ છીએ, એટલે એ માયામાં ફસાઈએ છીએ. તમે જેટલો રૂપિયા તમારી પાસે આવે ને એક જગ્યાએ તમે મૂકી જ રાખો, ભેગા જ કર્યા કરો, કઈ ઉપયોગમાં ન વાપરો, તે ધનનો અર્થ ખરો? કોઈ અર્થ ખરો? ધન વ્યવસ્થા છે, વ્યવહાર છે. ધનને જ સર્વસ્વ ન માનો. આપણે ત્યાં અર્થને ખોટો નથી કીધો. આપણે 4 પુરુષાર્થ જે બતાવ્યા છે લગ્ન જીવનમાં, પણ આપણે બધા 4 ફેરા ફરીએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થમાં અર્થ પણ બતાવ્યો છે. પૈસો પણ કમાવો જોઈએ, પૈસા વગર કોનું ચાલશે?
પણ પહેલો પુરુષાર્થ અર્થ નથી, પહેલો પુરુષાર્થ ધર્મ છે, પછી અર્થ છે. અર્થ કમાવો પણ ધર્મ પહેલા કરો. ધર્મ કમાયા પછી અર્થ કરો, પૈસા કમાવો, સંપત્તિ પોતાનો સારી પ્રતિષ્ઠામાં રહો, ખૂબ ધન કમાવો, વ્યવહાર સારા કરો, પછી એ અર્થ એને સારી રીતના ભોગવો. ત્રીજો પુરુષાર્થ છે કામ. સારી ઘરની વ્યવસ્થા કરીએ, ભોગો સાથે રહીએ, એમાં કોઈ દોષ નથી. અને ત્રીજું બતાવ્યું મોક્ષ. આ 4 પુરુષાર્થ મનુષ્ય જીવનના ગૃહસ્થના સદાચારનું વર્ણન શ્રી અવધૂતજી પ્રહલાદજીને બતાવે છે.